જય માતાજી મિત્રો, મારું નામ પરમાર હાર્દિક અને આજના વ્લોગમાં તમારું સ્વાગત કરું છું. અને આજના વ્લોગમાં મારી ખેતી બતાવીશ. ચલો હવે આપણે જઈ રહ્યા છીએ ખેતરમાં અને હું ત્યાં જઈને મારી ખેતી બતાવીશ. તમે પણ મારી સાથે ચાલો. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો. અને મારા ઇન્સ્ટાગ્રામમાં વ્લોગર્સ જોવા હોય તો હાર્દિક મારી વ્લોગર્સ 135 તમે ઇન્સ્ટાગ્રામમાં જોઈ શકો છો. મિત્રો મારા ખેતરમાં શું આવેલું હશે તમે કોમેન્ટમાં જરૂર જણાવજો. ભાઈ ફાઇનલી આપણે દૂસરા ખેતરમાં પહોંચી ગયા છીએ. તમે દેખી શકો છો મારો ખેતર અને ખેતરમાં ગુલાબ વાયેલા છે, તમે જોઈ શકો છો. હવે આપણે ખેતરની અંદર પહોંચી ગયા છે અને ખેતરમાં ગુલાબ વાયેલા છે તમને બતાવીશ. હવે આપણા ખેતરમાં 800 ડોકા ગુલાબના વાયેલા છે અને ગુલાબ સવારે જ વીણ્યા છે, તે માટે આ ગુલાબ ઓછા આવેલા છે અને સવારના ગુલાબ 6 કિલો થયા છે. હવે આપણા ખેતરમાં ગુલાબને વાઈને 4 મહિના થયા છે, તમે જોઈ શકો છો ગુલાબે કેવો વિકાસ કર્યો છે. હવે આપણા ખેતરમાં ગુલાબ વાયેલા છે, તે કાશ્મીરી છે અને સવારના ગુલાબ વીણ્યા છે, પણ તોય ગુલાબ રહી ગયા છે થોડા થોડા, તમે જોઈ શકો છો. મારી કાશ્મીરી ગુલાબની ખેતી તમને કેવી લાગી તમે જરૂર કોમેન્ટમાં બતાવજો. અને મારા વ્લોગને તમે સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને વધુમાં વધુ શેર કરજો.